વડોદરા શહેરમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન આવી ગયું છે, ત્યારે વોર્ડ નંબર 8ના અપક્ષ ઉમેદવાર સેજલ વ્યાસની નવી કલેક્ટર કચેરી ખાતે ઇલેક્શનના મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી હતી। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન યોજાનાર છે, ત્યારે આજે વડોદરા શહેરના વોર્ડ નંબર 8ના અપક્ષ ઉમેદવાર સેજલ વ્યાસ દ્વારા ઇલેક્શન મુદ્દા પર રજૂઆત કરવામાં આવી હતી। જે રીતના મહારાષ્ટ્રમાં ABCD વડે ઇલેક્શન યોજાનાર છે, તેવી જ રીતના વડોદરા શહેરમાં આગામી ઇલેક્શન યોજાનાર છે। આ મહારાષ્ટ્રની પદ્ધતિથી યોજવામાં આવે તેવી માંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। કોર્પોરેશનના ઇલેક્શન આવી રહ્યા છે। સેમ ઇલેક્શન મહારાષ્ટ્રમાં પણ થાય છે અને સેમ ઇલેક્શન ગુજરાતમાં પણ થાય છે। સેમ બે જગ્યા પર પેટર્ન સેમ છે। એક વોર્ડમાં 4 ઉમેદવાર હોય છે, ત્યાં પણ રિઝર્વેશન હોય છે, ગુજરાતમાં પણ રિઝર્વેશન હોય છે। અહીંયા રિઝર્વેશન પ્રમાણે વોટિંગ નથી થતું, પરંતુ મહારાષ્ટ્રમાં રિઝર્વેશન પ્રમાણે વોટિંગ થાય છે। એ સૌથી મોટો અન્યાય ગુજરાતની જનતાને, ગુજરાતના તમામ ઉમેદવારોને, નાની પાર્ટીના ઉમેદવારોને, અપક્ષ ઉમેદવારોને આનો નુકસાન બહુ જ મોટું છે। ચોખવટ હું જ્યારે કહેવા જાઉં, સંક્ષિપ્ત રીતે કહેવા જાઉં, જ્યારે એક વ્યક્તિ હું વોટિંગ આપવા મારા વોર્ડના ઉમેદવારને જતો હોઉં, ત્યારે એમની જે કેટેગરી નક્કી કરવામાં આવી છે, જેમ કે એક વોર્ડની અંદર એક SC પુરુષ ઉમેદવાર છે, એક જનરલ પુરુષ ઉમેદવાર છે, એક OBC મહિલા ઉમેદવાર છે, બીજું જનરલ મહિલા ઉમેદવાર છે। તો આ 4 વોર્ડની અંદર વ્યક્તિ કોઈ અંદર જાય તો એ કોઈ પણ 4 બટન દબાવી શકે છે। 4 મહિલાને આપી શકે, 4 પુરુષને આપી શકે, કે 4 SC ના ઉમેદવારને આપી શકે, કે 4 જનરલના કે OBC ના 4 ઉમેદવારને આપી શકે। ત્યારે બીજા અન્ય ઉમેદવારોને નુકસાન થતું હોય છે, ને જેના કારણે જે વોટિંગ હોય છે, જે પણ વોટિંગ, આમાં પદ્ધતિ પણ એવી છે કે SC રિઝર્વેશન સીટ છે પુરુષની, હવે 2-4 પુરુષ લડતા હોય, દરેક પાર્ટીના એક પુરુષ SC ના હોય, એમાંથી કોઈ 2 પુરુષ જનરલ કરતા પણ વધારે વોટ લઈ આવે તો જનરલ વાળોને સાઈડ પર મૂકીને SC જનરલમાં આવી જાય છે। તો આ એક જાતનું નુકસાન છે, કારણ કે SC ની કેટેગરી સેમ છે, SC ના ઉમેદવાર સેમ છે, તો એને જે રીતે વોટિંગ થવું જોઈએ, જેમ કે મહારાષ્ટ્રમાં આનાથી વિપરીત છે। મહારાષ્ટ્રમાં કેવું છે કે OBC જે મહિલા છે, જે OBC મહિલાની અંદર જેટલા પણ OBC લડતા હોય એમાંથી સિલેક્ટ કરવામાં આવે છે। SC જે પુરુષો છે, જેમાંથી SC જેટલા પણ ઉમેદવાર લડે છે એમાંથી સિલેક્ટ કરવામાં આવે છે, ABCD કરીને। આમાં એવું નથી થતું, ત્યાં વોટિંગ પણ એ રીતે છે કે તમે એક SC ઉમેદવાર પુરુષને આપવાનું છે, એક જનરલ પુરુષને વોટ આપવાનો છે, એક OBC મહિલાને વોટ આપવાનો છે, એક OBC જનરલ મહિલાને વોટ આપવાનો, જેનાથી નિષ્પક્ષ થાય અને લોકોને ન્યાય મળે, સાચો ઉમેદવાર આવે અને જે ચૂંટાવાના જે પ્રતિનિધિ છે એ ચૂંટાઈને કોઈની સાથે પણ અન્યાય ના થાય। તો આ જ એક પદ્ધતિ છે, આનો અમારો એક વિરોધ છે, જેની માટે આજે અમે કલેક્ટરને રજૂઆત કરી છે કે જો મહારાષ્ટ્રમાં ગ્રુપ પ્રમાણે થતું હોય ABCD, તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતના દરેક ક્ષેત્રના દરેક નાગરિકો સાથે આ અન્યાય થઈ રહ્યો છે। એ અન્યાયની સામે અમારો અવાજ છે, અને એની સાથે અમે અત્યારે રજૂઆત કલેક્ટર સાહેબને કરી છે।